તળ્યા વગર, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, ફરાળમાં ખાઈ શકાય તેવી કચોરી અને ફરાળી ચટણી પણ બનાવીશું. તેના માટે મિક્સર જારમાં 1.5 કપ મોરૈયો લઈ પીસી પાવડર તૈયાર કરી બાઉલમાં કાઢી લઈશું. હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી લઈશું. હવે તેમાં 1 નંગ કાકડી સમારી ઉમેરી લઈશું. તેમાં લીલા ધાણા, શેકેલા સિંગદાણા, ફરાળી સિંધવ મીઠું અને લીંબુનો રસ ઉમેરી પીસી ચટણી તૈયાર કરી લઈશું. ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણી ચટણી તૈયાર છે. કચોરી બનાવવા માટે એક પેનમાં 1 કપ પાણી ગરમ કરવા મૂકીશું. તેમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું અને 1 ચમચી જીરું ઉમેરી પાણીને ઉકળવા દઈશું. પાણી બરોબર ઉકળે ત્યારે તેમાં 1.5 કપ જેટલો મોરૈયાનો લોટ ઉમેરી બધું બરોબર હલાવી ઢાંકી 10 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવીશું. તેના માટે 2 ચમચી કોપરાનું છીણ અને કાજુ અને દ્રાક્ષ સમારેલા ઉમેરી લઈશું. તેમાં લીલા ધાણા, ફરાળી સિંધવ મીઠું, લીલા મરચાં, 1 નંગ બાફેલું બટેકું મિલાવી લઈશું. તેમાં 1 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ અને મરી પાવડર મિલાવી સ્ટફિંગ તૈયાર કરી તેના નાના નાના બોલ વાળી તૈયાર કરી લઈશું. આ બાજુ લોટનું મિશ્રણ પણ ઠંડુ પડી ગયું છે. તો તેને એક બાઉલમાં લઈ તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી લોટને મસળી લઈશું. લોટ બાંધી તૈયાર કરી લઈશું. તેમાંથી નાની થેપલી બનાવી અંદર બટેકાનું સ્ટફિંગ ભરી બોલવાળી કચોરી તૈયાર કરી લઈશું. આ રીતે બધી કચોરી તૈયાર કરી લઈશું. અપ્પમ પેનને ગરમ કરવા મૂકી તેમાં થોડું થોડું તેલ ઉમેરી લઈશું અને તૈયાર કરેલી કચોરી મૂકી ઉપરથી થોડું તેલ રેડી ધીમા તાપે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું. પલટાવી બધી સાઈડથી ગોલ્ડન કલરની થાય ત્યારે કચોરીની બહાર કાઢી લઈશું. આ રીતે બધી કચોરી તૈયાર કરી લઈશું. તેને તૈયાર કાકડીની ચટણી સાથે સર્વ કરીશું. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવી ફરાળી કચોરી તૈયાર છે.